અરે અરે દોસ્તો, આપણને જો ખાટું મીઠું દેશી ચણાનું શાક મળી જાય ને તો મોજ પડી જાય. બસ એને બનાવવા માટે જરૂર છે 1 કપ દેશી ચણા. જી હા દોસ્તો, આ ચણાને મસ્ત એવા ધોઈ લેવાના અને કમસે કમ 4 કલાક સુધી પલાળી લેવાના છે. બસ ત્યારબાદ ઉકળતું પાણી હોય એમાંથી આંબલી પલાળવાની, મીઠું નાખવાનું અને આ ચણા નાખી એને મસ્ત એવા બાફી લેવાના છે. હવે 1 ચમચી ચણાનો લોટ, એની અંદર ધાણા પાવડર, મરચું, હળદર અને પાણી મિક્સ કરી મસ્ત એવી આટી બનાવી લેવાની. વઘાર માટે વધારે તેલ લઈ જીરાથી શરૂઆત કરીએ, ખડા મસાલા, ત્યારબાદ લીલું મરચું, મીઠો લીમડો અને હિંગ. બસ દોસ્તો, હવે અહીંયા આટી આપણે એડ કરવાની છે. એ ચડી જાય ને એટલે એની અંદર ગોળ, પલાળેલી આંબલી અને મસ્ત એવો કલર આવે એટલે કાશ્મીરી લાલ મરચું, ત્યારબાદ ચણા એડ કરો અને પછી મીઠું નાખી ગરમ મસાલો નાખી જરાક સિજવવા દો, ત્યાં સુધી રોટલી બનાવી લો. છેલ્લે લીલા ધાણા એડ કરો અને લો, આપણું ખાટું મીઠું ચણાનું શાક તૈયાર.